શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાને ગણતરીના દિવસો જ બાકી છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહનો માહોલ છે। ત્યારે ગબ્બરગઢ ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં જતા હોય છે અને તેવામાં ગબ્બર ઉપર ચઢવા તરફના જે પગથિયા છે તેના નવીનીકરણની કામગીરી ચાલુ છે, જેને લઈને છેલ્લા 6 મહિનાથી એક તરફનો રસ્તો સદંતર બંધ કરાયો હતો। જો કે અગાઉનો રસ્તો સાંકડો હતો, તેના બદલે હાલ ચડવામાં સરળતા રહે તેના માટે 220 જેટલા નવીન પગથિયા બનાવી દેવામાં આવ્યા છે, જેથી ભક્તોને થોડી સરળતા રહેશે અને મેળો પૂર્ણ થયા બાદ ફરી આ રસ્તાનું બાકીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવશે। જો કે અમે પહેલા આવતા હતા ત્યારે આ રસ્તો થોડો સાંકડો હતો અને અત્યારે આવ્યા છે તો રસ્તો મતલબ ખુલ્લો થઈ ગયો છે અને પહેલા એકદમથી ચઢાણ હતું, હવે સ્ટેપ વાઇઝ બનાવેલું છે તો યાત્રિકોને ચડવામાં સરળતા રહેશે અને થાક પણ નહીં લાગે બિલકુલ। આ પગથિયા એકદમ એક જ માપના છે અને 6 ઇંચના છે, એકદમ સરળતાથી માણસ ચડી શકે એના માટેના છે। ગબ્બર ઉપર જે છેલ્લા 6 મહિનાથી પગથિયા બંધ હતું અને ત્યાં કહી શકાય છે કે પગથિયાને નવીનીકરણની કામગીરી શરૂ હતી અને આજે પગથિયા ખુલ્લા મૂકવામાં આવે છે। આપણે બતાવવા માંગીશ કે આ જે ગબ્બર ચઢવા તરફના પગથિયા છે એ છેલ્લા 6 મહિનાથી બંધ કરેલા હતા અને તેના બદલે એક તરફો જે માર્ગ હતો એના તરફથી જે યાત્રિકો અવર જવર કરતા હતા અને આપણે બતાવવા માંગીશ કે જે રીતે ગઈકાલે જે છે જે પગથિયા ઉપર રીંછ આવ્યું હતું અને રીંછને જો કે એની રેસ્ક્યુ કરી લેવાય છે। જે રીંછ આવવાની ઘટના બની હતી અને યાત્રિકોનો પણ મોટો ઘસારો રહેતો હોય છે અને મોટા ઘસારામાં કોઈ પણ જાતની ધક્કામુક્કી ન થાય, કારણ કે એક જ તરફથી અવર જવર થતી ચોક્કસ ધક્કામુક્કી થવાની સંભાવના રહેલી હોય છે, જેથી કરીને વન વે કરવામાં આવ્યું છે અને આ રોડ જે છે રસ્તો જે છે પગથિયાનો કે જે જતા યાત્રિકો જે છે ચડવા માટેની સરળતા બની રહે તે માટે જે નવીન પગથિયા છે એ શરૂ કરવામાં આવે છે અને જે ઉતરવાના છે એ ઉતરવા તરફ એક માર્ગીય રસ્તો કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે ભાદરવી પૂનમનો મેળો છે તેના અંદર કોઈ પણ જાતની ભીડભાડ વધી જાય તો ચોક્કસપણે આ પગથિયા જે છે બે તરફે અલગ અલગ કરેલા છે બને એ આશ્ચર્યદ્રુપ બની શકે છે। મહેન્દ્ર અગ્રવાલની જીટીવી ગુજરાતી, ગબ્બર, અંબાજી। ભાદરવી પૂનમના મહામેળાને ગણતરીના દિવસો જ બાકી છે અને જેને લઈને યાત્રિકોની સુવિધા માટે મેળાની સંપૂર્ણ વિગતો દર્શાવતી માર્ગદર્શિકા અને QR કોડ પ્રસિદ્ધ કરાયું છે, જે ગૂગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે આ કોડને સ્કેન કરી શકે છે। આ કોડ દ્વારા પાર્કિંગ, વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશેની માહિતી પણ મળી રહેશે। આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા સંબંધિત યાત્રિક સુવિધા માર્ગદર્શિકા બ્રોશર પણ પ્રકાશિત કરાયું છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અંબાજી પદયાત્રિકો માટે સેવા કેમ્પ લગાવાયા છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી વૃંદાવન વિહાર સોસાયટીના લોકો દરરોજ પદયાત્રિકો માટે કરે છે ભંડારો। છેલ્લા 18 વર્ષથી વસ્ત્રાલમાં ચાલીને આવતા પદયાત્રીઓને 24 કલાક ચા અને જમવાનું મળી રહે છે। બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે અમદાવાદના માર્ગો ગુંજી રહ્યા છે। અમદાવાદથી પદયાત્રીઓ છે તેની શરૂઆત થઈ ચૂકી છે, જેઓ અંબાજી પહોંચશે। ભાદરવી પૂનમના મેળા પહેલાં ખાસ કરીને પદયાત્રીઓની સંખ્યા મોટી સંખ્યામાં જોવા મળતી હોય છે। આપ જોઈ રહ્યા છો અમદાવાદથી જે પદયાત્રીઓ અંબાજી તરફ નીકળી ગયા છે તેમની માટે સેવા કેમ્પ પણ ધમધમી રહ્યા છે। સતત 24 કલાક માટે ખાસ કરીને વિશેષ પ્રકારે લંચ અને ડિનર એટલે કે બંને સમય પર જમણવાર કરવામાં આવે છે। પદયાત્રીઓ તેમને સેવા કરીને ખાસ કરીને પુણ્યનું ભાથું બંધાઈ રહ્યું છે। મારી સાથે લોકો છે જેમનો સેવા કેમ્પ છે તેમની સાથે વાત કરીશું। ક્યાંના છો આપ અને આ સેવા કેમ્પ ક્યાંથી શરૂઆત કરી દે? આ સેવા કેમ્પ 15 વર્ષથી ચાલુ છે। ભાવેશભાઈ જાની અને ભાઈ નાગજીભાઈ દેસાઈ બહેનો ખર્ચા અને બાકીના લોકો સેવકો છે બહેનો ફ્રીમાં અને બીજી સોસાયટીના લોકો સેવકો ફ્રીમાં સેવા કરે। 24 કલાક અહીંયા ચા પાણી અને 2 ટાઈમ જમવાનું ચાલુ રહે છે। આ ભાવેશભાઈ જે છે ને એ અન્ન ક્ષેત્ર પણ ચલાવે છે। એ 200-250 માણસો દરરોજ જમવાનું આપે છે બપોરના ટાઈમ। રોજે રોજ આટલું જમવાનું બનાવવાનું હોય, થાક નથી લાગતો? શું બનાવો છો રોજ? સેવામાં થાક નથી લાગતો। હા, શું બનાવો છો રોજ? બપોરે દાળ ભાત પૂરીનો શાક। દાળ ભાત પૂરીને શાક ને તમે બધા જ મહિલાઓ જ બનાવો? હા, ખીચડી હોય, પૂરી શાક હોય, અનલિમિટેડ જેટલા બી આવે, ચા જોડે ચા નાસ્તો બી ચાલુ જ હોય છે। છાશ હોય છે। કેટલા દિવસ સુધી આ સેવા? 6 દિવસ, 7 દિવસ, 5 થી 6 દિવસ, 5 થી 6 દિવસ જેટલું ચાલુ હોય છે। તો આ સેવા કેમ્પ છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર 5 થી 6 દિવસ આ સેવા કેમ્પ ચાલે છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમે પાછલા 15-16 વર્ષથી વૃંદાવન વિહાર ફ્લેટના આગળ ભાવેશભાઈ જાની અને નાગજીભાઈ દેસાઈના સહકારથી અમે લોકો સ્વયંસેવકો પાછલા 15 વર્ષથી સપોર્ટ કરીએ છીએ અને સેવા બી આપીએ છીએ અને અમને બી આનંદ થાય છે। આપણા બધા ભજન મંડળના સહકારથી
અને બધા સ્વયંસેવક સહકારથી જ આ કેમ્પ ચાલે. કોઈ માતાજી નિમિત્ત માત્ર છે. હું કરું છું કે આ તો બધું માતાજી જ કરાવે છે અને થાય છે. એટલે માતાની કૃપા હોય તો જ આ બધું થાય છે. લગભગ 500 થી 600 માણસ 500-600 માણસ જમે છે અને 5 દિવસ આપણે ચલાવીએ છીએ. જૂનાગઢમાં બાંટવા નજીક લૂંટનો મામલો. પોલીસે 2 સગા ભાઈ સહિત 3ની કરી ધરપકડ. લૂંટ આચરનાર આરોપીઓના માણાવદર કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. જૂનાગઢના બાંટવામાં 1 કરોડથી વધુની કિંમતની લૂંટ ચલાવનારા ઈસમો ઝડપાયા. આરોપીઓએ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂપિયા 1,90,00,000ની આચરી હતી લૂંટ. પોલીસે 2 સગા ભાઈ સહિત 3ની કરી ધરપકડ. મોરબીમાં જુગાર રમતા ઈસમો સામે પોલીસની લાલાંખ. શનેડા રોડ ઉપર શ્રીજી હાઇટ્સમાં ફ્લેટમાં જુગાર રમતા 9 ઈસમોની ધરપકડ કરાઈ. પોલીસે 32.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં એએમસીના લાઇટ ખાતામાં અંધેર વહીવટનો થયો ખુલાસો. શહેરમાં સ્ટ્રીટ લાઇટના અનેક પોલ બંધ હાલતમાં. ભૂતકાળમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અનેક વખત અકસ્માત સર્જાયા છતાં તંત્ર ઘોર નિદ્રામાં. વડોદરામાં આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ. પૂરની વિકટ પરિસ્થિતિમાં યજ્ઞેશ ઉપાધ્યાય હાજર ન થતા કાર્યવાહી. ફરજ પ્રત્યે ગંભીર બેદરકારી અને નિષ્કાળજી રાખતા કમિશનરે સસ્પેન્ડ કર્યા. યજ્ઞેશ ઉપાધ્યાય ખાનગી નોકરી કે ધંધો પણ કરી શકશે નહીં. સુરત પોલીસના મુસાફિર હું યારો અભિયાન વડે લારી ચાલકનું 40 વર્ષ બાદ પરિવાર સાથે થયો મેળાપ. 9 વર્ષની ઉંમરે ઘર છોડી સુરત આવી ગયા હતા લારી ચાલક. અભિયાન અંતર્ગત 10 લોકોને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. રાજકોટમાં સુરતની ઘટના બાદ પોલીસ વિભાગ એક્શન મોડમાં. ગણેશ પંડાલના આયોજકોને સુરક્ષાની દ્રષ્ટિએ તકેદારી રાખવા માટે અપાઈ સૂચના. સાથે પોલીસ અધિકારીએ પેટ્રોલિંગ હાથ ધર્યું તો મહિલાઓ માટે શી ટીમ પણ તૈનાત કરાઈ. અમદાવાદ મનપામાં વિપક્ષના નેતાને લઈને મોટા સમાચાર. આવતીકાલે વિપક્ષ નેતા માટે થશે ચૂંટણી. કાઉન્સિલરો દ્વારા કરવામાં આવશે મતદાન. શહેજાદ ખાન પઠાણ હાલ વિપક્ષ નેતા તરીકે કાર્યરત. 72 નગરપાલિકા માટે કોંગ્રેસે શરૂ કરી તૈયારીઓ. 72 પાલિકા માટે શક્તિસિંહ ગોહિલે કરી પ્રભારીની નિમણૂક. પૂર્વ ધારાસભ્ય પૂર્વ જિલ્લા પ્રમુખને મહત્વની જવાબદારી. પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને સોંપાઈ જવાબદારી. પીએમ મોદીના જન્મદિવસની તૈયારીઓ શરૂ. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સવા પખવાડિયાની કરાશે ઉજવણી. બ્લડ ડોનેશન, સ્વચ્છતા અભિયાન, હેલ્થ કેમ્પ સહિતના અનેક કાર્યક્રમોનું કરાશે આયોજન. ભૂપેન્દ્ર પટેલે કર્યા દુંદાળા દેવના દર્શન. અમદાવાદમાં મેમનગરના તરુણનગર ગણેશ મહોત્સવમાં સીએમ બાપાના દર્શન માટે પહોંચ્યા હતા. સીએમએ ઘાટલોડિયામાં મનોકામના પૂર્ણ ગણેશ મહોત્સવમાં આપી હાજરી. મુંબઈમાં લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા અમિત શાહ. ગણપતિ દાદાના ચરણોમાં શેષ ઝુકાવીને ગૃહમંત્રીએ આશીર્વાદ લીધા. મહેસાણાના જગાપુરામાં ઠાકોર સમાજ શૈક્ષણિક સેમિનારનું આયોજન. કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપરાંત ખેરાલુ અને ઊંઝાના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા. ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું, સમાજના લોકો દેખાદેખીમાં ખેતર વેચીને ખર્ચો કરે છે. સુરતમાં 11 ફૂટની ભગવાન ગણેશજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની. તેજ પવન અને વરસાદના કારણે ધરાશાયી થયેલ વૃક્ષમાંથી બનાવાઈ છે આ વિશાળ પ્રતિમા. મોટી સંખ્યામાં ભગવાન ગણેશના દર્શનાર્થે પહોંચી રહ્યા છે ભક્તો. દ્વારકાના જામખંભાળિયામાં લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યું. લોકમેળાના આકાશી દ્રશ્યો આવ્યા સામે. મિની તરણેતર ગણાતા આ મેળામાં જનમેદની ઉમટી. અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. 9 સપ્ટેમ્બર સુધી લોકમેળાનું કરાયું છે આયોજન. અમદાવાદ શહેરના માર્ગો પર ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. વૃંદાવન વિહાર સોસાયટીના લોકોએ પદયાત્રીઓ માટે શરૂ કર્યો સેવા કેમ્પ. અંબાજી જતા પગપાળા યાત્રાળુઓ લઈ રહ્યા છે તેનો લાભ. ભરૂચના જ્યોતિનગર વિસ્તારમાં ગણેશ મૂર્તિ બની આકર્ષણનું કેન્દ્ર. અયોધ્યાના રામ મંદિર અને ભગવાન રામના સ્વરૂપમાં તૈયાર કરાયો ગણેશ પંડાલ. શ્રી રામચંદ્રના સ્વરૂપમાં ગણપતિ દાદાનું સ્વરૂપ જોવા ભાવિ ભક્તોની ઉમટી ભીડ. મહારાષ્ટ્રમાં ધામધૂમથી કરાઈ રહી છે ગણેશોત્સવની ઉજવણી. લાલબાગચા રાજાના દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે ભક્તો. જય ગણેશના નાદથી ગુંજી ઉઠ્યું લાલબાગચા રાજાનું પરિસર. રાજસ્થાનમાં સામરિયા શેઠના ભંડારમાંથી નીકળ્યા 19.45 કરોડ રૂપિયા. કૃષ્ણધામમાં અત્યાર સુધીની સૌથી મોટી રકમનું દાન અપાયું. 320 ગ્રામ સોનું, 95 કિલો ચાંદી પણ ભગવાનને અર્પણ કરાઈ.